ગુજરાતી ભાષાના લેખક શ્રી જયદીપ એન સાદિયા દાસ લિખિત નાટ્યાત્મક લઘુ નવલકથા રજવાડું, જેના પ્રથમ ભાગમાં આપણે જોયું કે રાજગઢના વૈભવી વિક્રમવિલાસ પેલેસની ભવ્યતા પાછળ એક ગાઢ અંધારું છુપાયેલું છે. મોટા રાજાના અચાનક અવસાન બાદ રજવાડાની સત્તા કડક મિજાજના વિક્રમસિંહના હાથમાં આવે છે, જેમના પરિવારમાં તેમનો સીધો દીકરો રણવીર અને જુગારી નાનો ભાઈ સમર છે. પેલેસમાં રણવીરની પત્ની તરીકે પગ મૂકનાર અતિ સુંદર માયાવતી આખા પંથક માટે એક પરમ પવિત્ર વહુ છે, પણ વાસ્તવમાં તે સત્તાની ભૂખી એક માયાવી સ્ત્રી છે. પતિ સીધો હોવાથી અનૈતિક રીતે સામ્રાજ્ય હડપ કરવા માયાવતીએ પેલેસમાં જ મહારા ગોઠવ્યા છે અને એક રાત્રે તે છુપી રીતે પોતાના દિયર સમરના રૂમ તરફ આગળ વધે છે. હવે આગળ સમરના બેડરૂમમાં ઝાંખો નાઇટ લેમ્પ બળી રહ્યો હતો અને હવામાં સસ્તી બ્રાન્ડીની ગંધ ફેલાયેલી હતી. માયાવતીએ અંદર પ્રવેશીને અવાજ કર્યા વગર દરવાજો અંદરથી બંધ કરી દીધો. સમર પલંગ પર અડધો નશામાં પડ્યો હતો, પણ માયાવતીની ખુશ્બુ શ્વાસમાં જતાં જ તે બેઠો થઈ ગયો. તેની આંખોમાં વાસનાની નીતરતી ચમક આવી ગઈ. મોટી વહુ, આટલી મોડી રાત્રે અહીં? જો રણવીર જાગી જશે તો આફત આવી જશે, સમરે લથડતી જીભે પણ ધીમા અવાજે કહ્યું. માયાવતી તેની નજીક ગઈ, પલંગ પર બેસીને તેના વિખરાયેલા વાળમાં પોતાની આંગળીઓ પરોવી. રણવીર ઊંઘવાની દવા પીને સૂતો છે સમર, એ સવાર પહેલા નહીં જાગે. અને આ મોટી વહુ નું નાટક હવે મારી સામે બંધ કર, માયાવતીએ તેના કાન પાસે જઈને કીધું. વિક્રમવિલાસની આબરૂનો બુરખો ઓઢેલી માયાવતી વાસ્તવમાં પોતાના જ દિયર સાથે અનૈતિક સંબંધોના તાણાવાણા વણી રહી હતી. તે સમરને શારીરિક મોહપાશમાં બાંધીને પોતાની આંગળીઓ પર નચાવતી હતી. પણ માયાવતીની રમત અહીં જ પૂરી નહોતી થતી. તે માત્ર સમર સુધી સીમિત નહોતી. રજવાડાની તમામ જમીનો અને કાનૂની દસ્તાવેજો સંભાળતા વફાદાર મેનેજર દિગ્વિજય સાથે પણ તેના આવા જ સંબંધો હતા. તે પુરુષોની વાસના અને લોભને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવતી હતી. સમર, મને ખબર પડી છે કે વિક્રમસિંહ બધી જ મિલકત રણવીરના નામે કરવાની વસિયત તૈયાર કરી રહ્યા છે. જો એ વસિયત રજીસ્ટર થઈ ગઈ, તો તારે આખી જિંદગી રણવીરના પગ સાફ કરવા પડશે. તને કંઈ નહીં મળે. માયાવતીએ સમરના મનમાં ઝેર રેડવાનું શરૂ કર્યું. સમરનો અહમ ઘવાયો. તે પોતાની ભાભીના પ્રેમ અને સંપત્તિના લોભમાં એટલો આંધળો થઈ ચૂક્યો હતો કે તેને સારા નરસાનું ભાન નહોતું રહ્યું. વિક્રમસિંહ આવું ન કરી શકે. આ મિલકતમાં મારો પણ હિસ્સો છે, સમરે ગુસ્સામાં દિવાલ પર મુક્કો માર્યો. માયાવતીએ તેને પોતાની બાહોમાં ભીંસીને શાંત કર્યો. તો પછી વિક્રમસિંહને વસિયત પર સહી કરવાનો મોકો જ ન મળવો જોઈએ સમર. કાં તો તું જિંદગીભર ગુલામ બનીને જીવ, કાં તો વિક્રમવિલાસનો નવો રાજા બન. નિર્ણય તારો છે. સમરે માયાવતીની આંખોમાં જોયું, જેમાં માત્ર ને માત્ર સત્તાની ભૂખ હતી. તેણે માયાવતીને વચન આપ્યું કે તે રસ્તાના દરેક કાંટાને હટાવી દેશે.